11 નંબરનું વાહન લઈને અમે લોકો 5 દીથી રખડી છીએ અને આજનો દિવસ 5મો છે. અમે 2 જણા અંદાજિત 550 કિલોમીટર રખડા અને આજે પહોંચ્યા છીએ જુનાગઢ. મારી પાછળ તમે જોઈ શકો ગિરનાર પર્વત દેખાય. અહીંથી અમે લોકો ગિરનાર રખડવા જાહું, ખાલી હે ને પગથિયાથી પાછા આવશું, અંદર તો નહીં જાય, કારણ કે 5 દીથી કન્ટિન્યુ રખડી તો હે ને અમારા ખુદના કિલોમીટર પૂરા થઈ ગયા. અને રોપવે પાસે જાહું, ત્યાં જોઈ લે કે રોપવે ચાલુ છે કે બંધ. જો હરમત ચડશે તો કદાચ રોપવે માં બેસશું. કન્ટિન્યુ બન્યા રહ્યો વિડીયો. પાછળ તમે જોઈ શકો એટલું બધું ટ્રાફિક છે ને અમારી પાસે અહીંની લીધેલી આવી છે ને બોટલ છે, એટલે જો ત્યાં અંદર જાઉં તો બોટલ લઈ લે તો અમારે પાણી પીવાનું ઢળશે. આપણી 11 નંબરની ગાડી ફૂલ મસ્ત ચાર્જ પણ કરી લીધી છે. મેં ને શિવાભાઈએ નાઈ પણ લીધું છે કોળી સમાજની વાડીએ. એ બધું અમે કર્યું છે એકદમ ફ્રીમાં. જો તમારે કોળી ભાઈઓ કોઈ હોય વિડીયો જોતા હોય તો છે ને ત્યાં કોળી સમાજની વાડીએ કઈ પૈસા દેવાની જરૂર નથી. અને હવે અમે જાય છીએ રોપવે બાજુ. રોપવે તો ભાઈ ચાલુ છે પણ હે ને જવાની ઈચ્છા થતી નથી. એનું એક કારણ છે, ખાલી હે ને અહીંયા તમે 4 વ્હીલર નું ટ્રાફિક એકવાર જોઈ લ્યો. કેમેરામેન બતાવો તો 4 વ્હીલ કેટલી પડી છે. હવે રોપવે માં બેસવા જાય તો ભાઈ અંદાજે હે ને 2-2.5 કલાક ઉપર નીકળી જાય. એટલે અહીંયા આપણે કઈ રહેવાનું થતું નથી, કારણ કે 5 દીથી અમે લોકો કન્ટિન્યુ રખડી. હવે ઘરે જવું છે રાજકોટ. જુનાગઢ એક એવી જગ્યા છે ને કે તમે લોકો કદાચ છે ને 3 દિવસ કન્ટિન્યુ રખડો ને તોય અહીંયા છે ને પૂરું થાય એમ છે નહીં. એટલે તમારે અહીંયા પ્રોપર રખડવા માટે છે ને 2-5 દિનનો ટાઈમ લઈને આવું તો તમે છે ને બધું વ્યવસ્થિત એક્સપ્લોર કરી શકો. અને અત્યારે તો અહીંયા ઓછું ટ્રાફિક છે. હજે 3-4 દી પછી અહીંયા છે ને એટલું બધું ટ્રાફિક હશે ને કે ન પૂછવાની વાત. કારણ છે એનું કે પરિક્રમ ચાલુ થાય ત્યારે ભાઈ નેક્સ્ટ લેવલ ટ્રાફિક હોય. તમે લોકો ગિરનાર આવો ને તો અહીંયા આવવાનું ભૂલતા નહીં. આ છે દામાકુંડ. અહીંયા છે ને હાથ પગ ધોવાથી તમારા શરીરના રોગો દૂર થાય છે. તો મારા અંદાજ મુજબ અહીંયા તમારે આવવું જ જોઈએ હાથ પગ ધોવા. દામાકુંડની જે બાજુમાં તમને બ્રિજ દેખાય ને ત્યાં તમે મસ્ત એવા ફોટો શૂટિંગ કરી શકો. અને એકદમ એની બાજુમાં ડોગેશભાઈ આવી ગયા. ડોગેશભાઈ પીછો નથી મેકતા. અને બાજુમાં છે ને મંદિર છે મસ્ત એવું શ્રી રાધા દામોદર. ત્યાં છે ને મસ્ત એવા દર્શન કરવા જાજો, મજા આવશે. હજે ડોગેશભાઈ નથી જાતા. ફૂલ એટલે ફૂલ ભયંકર ટ્રાફિક હતું. માંડ ગોંડલ પહોંચ્યા. હાવ એટલે હાવ થાકી ગયા. આટલા તો લાંબા રૂટમાં નતા ઠાક્યા. અને આ એક મસ્ત એવી હોટલ છે, ખોડલ રેસ્ટોરન્ટ. અને અહીંયા જો ચાર્જિંગ. આપણે રાજકોટમાં ઉપાધિ નહીં. હવે તો ઘરે પોગવા આવ્યા ને તો હવે તો સારી જ હોટલમાં ખાવાનું હોય. અત્યાર લગીના વિડીયોમાં બધાથી મોંઘામાં મોંઘી હોટલે ખાઈ. 4 પ્રકારના અલગ પ્રકારના શાક આવશે. એમાંથી મેં 2 શાક લીધા. એક ઊંધિયું, મસાલા ચણા. આ બધું છે ને અનલિમિટેડ છે, 200માં જેટલું ખાવું એટલું. બાકીનું આ જે સ્વીટ છે ને આ અનલિમિટેડ છે. આવો કાચો સલાડ, ગોળ, ડુંગળી,
રોટલી, પાપડ, શેકેલા મરચા ને પાપડ ને 1-2 આઈટમ બાકી છે. હાલો તો હવે ફટોફટ શિવાભાઈ જમી લેવો ને. હાલો તો હમણાં હવે તમને જમીને કહું કેવું જમવાનું છે. ખાવાની તો ભાઈ છે ને બહુ એટલે બહુ મજા આવી. એટલા ભૂકા કાઢ્યા જાંબુ એટલા ખાધા, રોટલા ને એટલા ભૂકા કાઢ્યા અને પેટ તમે જો ખંભા જેવું થઈ ગયું હે. હવે એમ થાય છે કે આઈના છે ને હોઈ જવું છે, પણ ઘરે પોગવું પડશે. હવે છે ને 2 દી લગી છે ને સૂતું જ રહેવું. 5 દીનો એક તારો ઉજાગરો છે. ફટોફટ છે ને હવે રાજકોટ પોગીને તો સારું. અને અત્યારે પોગ્યા છે ગોંડલ. પાંચ દી થી અમે 2 જણા રાજકોટ ને મેકિંગ વયા ગયા હતા ને અત્યારે જો ક્યાં પોગ્યા છે રાજકોટ. પાછા રાજકોટ અમે આવી ગયા છીએ. 5 દી થી ગયા હતા ભાઈ. તમને ને મને બધાને ખબર હે. અમે 5 દી થી ગયા હતા રાજકોટ થી દ્વારકા અને દ્વારકા થી પોરબંદર ને જુનાગઢ. તો ભાઈ આ એક અલગ જ ટાઈપ નો વિડીયો બની ગયો. આખા યુટ્યુબ ની અંદર આવો વિડીયો તો હશે જ નહીં અને તમને લગભગ કદાચ જોવા મળશે નહીં. અને જે લોકો આવું વિચારતા હોય કે ભાઈ અમે લોકો આવો વિડીયો બનાવી, તો મહેરબાની કરીને છે ને આવો વિડીયો ન બનાવતા. એનું એક કારણ છે. અમે લોકો રાજકોટ થી આખો રાઉન્ડ માર્યો ને અંદાજે 650 કિલોમીટર થયા. એમાં ક્યાંય પણ ઓલાનું ચાર્જિંગ છે નહીં. અમે લોકોએ કેવી રીતે ચાર્જમાં મેક્યું છે એ તમે વિડીયોની અંદર ટોટલ 5 વિડીયો છે. વિડીયોની અંદર જોઈ લેજો ભાઈ. બહુ એટલે બહુ રિક્સ વાળું કામ કહેવાય. એટલે હું તો એમ કઉ છું આવો રિક્સ તમે લોકો ન લેતા. મારું માનો તો, બાકી તમારે રિક્સ લેવો હોય તો તમારી ઉપર લઈ શકો. મારું તો એવું કહેવાનું છે કે ભાઈ આવો રિક્સ ન લેવાય. અને હું અને શિવાભાઈ થોડી ઘણી ભાઈ છે ને અમારી સેફટી મુજબ હાલતા હતા. અમુક વસ્તુ વિડીયોમાં ન બતાવી શકી. એવું અમારી આરે અમુક જગ્યાએ થયું. એની અમે ક્લિપ નથી બતાવી. અમુક જગ્યાએ 20 વાર પૂછી તોય છે ને ચાર્જમાં રાખવા નતા દેતા. જેમ કે જુનાગઢનું મેં તમને કીધું જ નથી. જુનાગઢમાં લગભગ દુકાને મેં પૂછ્યું હતું ત્યારે બેટરી છે ને મારી 12 થી 13% થઈ ગઈ હતી. જુનાગઢ જયારે પહોંચ્યા ત્યારે એ મેં તમને વિડીયોમાં નતું કીધું. ત્યાં અમે લોકોએ 20 થી 22 દુકાને પૂછ્યું, ક્યાંય એટલે ક્યાંય ચાર્જનું સેટિંગ ન થયું. ત્યાં અમે કેવી રીતે ચાર્જ મેક્યું, સગા સંબંધીને ફોન કરીને છેડા અડાડી પછી એક જગ્યાએ ત્યાં મેક્યું હતું. એટલે હું તમને કહું છું કે મહેરબાની કરીને આવો કોઈ પણ પ્રકારનો રિસ્ક લેતા નહીં. અને હવે તમારે કેવા વિડીયો જોવા છે નીચે કોમેન્ટ કરજો. અને આ 5 વિડીયોની સિરીઝ તમને કેવી લાગી એ કોમેન્ટ કરીને કહેજો. બાકી વિડીયો ગમ્યો તો વિડીયોને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો.